નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। મીઠાપુર ગામમાં એક નવી અને અનોખી પહેલ કરવામાં આવી। એક બ્લડ કેન્સર પીડિત યુવક માટે કીડિયારું પૂરવામાં આવ્યું। આમ તો ચૈત્ર માસમાં લોકો કીડિયારું પૂરતા જ હોય છે, પરંતુ બાવડા તાલુકાના મીઠાપુર ગામમાં એક બ્લડ કેન્સર પીડિત યુવક માટે ગામના લોકો દ્વારા 7 ભાતનું કીડિયારું પૂરી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। યુવકનું નામ કિશન ગોહિલ છે, જેમની ઉંમર 26 વર્ષ છે। તેઓ અમદાવાદના મીઠાપુર ગામના વતની છે। કિશનભાઈને બ્લડ કેન્સર થતાં મીઠાપુર ગામના લોકોએ તેમને જલ્દીથી જલ્દી સારા થઈ જાય તેના માટે ગામમાં કીડિયારું પૂરવાનું નક્કી કર્યું છે। ગામના દરેક મંદિરોમાંથી દેવી દેવતાઓને ચડાવેલ નારિયેળને એકઠા કરી તેની છાલ ઉતારી તેની અંદર 7 ભાતનું અન્નદાન ભરી, જેમ કે તલ, ચોખા, સિંગદાણા, ખાંડ, સોજી, મગ અને ચોખ્ખું ઘી આ બધાને ભેગું કરીને કુલેર બનાવીને નારિયેળની અંદર ભરીને તેનું કીડિયું માટેનું કીડિયારું બનાવવામાં આવ્યું। કીડિયારું પૂરવાથી અનેક પુણ્ય મળે છે અને એક અશ્વમેધ યજ્ઞ સમાન પુણ્ય મળે છે। કુલ 350 જેટલા નારિયેળમાં કીડિયારું પૂરવામાં આવ્યું હતું અને ભગવાનને પ્રાર્થના કરી હતી કે કિશનભાઈ જલ્દીથી જલ્દી સાજા થઈને તેમના ઘરે પરત ફરે તેવી પ્રાર્થના કરી હતી અને તેમના પરિવારના સભ્યોએ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યને કરીને મીઠાપુરના ગ્રામજનોએ માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, બાવડા। મારું નામ ગોહિલ અમૃત છે। હું મીઠાપુર ગામનો વતની છું। મારા નાના ભાઈને બ્લડ કેન્સર છે અને તે હાલમાં એપોલોમાં બ્લડ કેન્સરની લડાઈ લડી રહ્યો છે। તો સમસ્ત ગામજનોએ કીડિયારુંનું આયોજન કર્યું છે, તેની જલ્દી રિકવરી થઈ જાય, જલ્દો સાજો થઈ જાય તે માટે। તો આ વતી હું સમસ્ત ગામજનો મીઠાપુરનો અને આગેવાનોનો આભાર વ્યક્ત કરું છું।